નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ નહીં? આજે આપણે જોવાના છે ધોરણ 10 ગણિત બેઝિક પ્રેક્ટિસ વર્ગ, બરાબર? તેમાં સ્વાધ્યાય 13.1નો ક્વેશ્ચન નંબર 6 જોવાના છે. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને કંઈ ખબર ના પડે તો નીચે જરૂરથી કમેન્ટ કરજો. તો ચાલો મિત્રો, આપણે વિડીયોને શાંતિપૂર્વક નિહાળીએ. હવે આપણે તો જોઈએ ક્વેશ્ચન નંબર 6, બરાબર? ક્વેશ્ચન નંબર 6માં એ એક્સઆઈ શોધવાનું છે આપણે. તો પહેલાં આમાં એક્સઆઈ શોધી નાખીએ. આમાં 23, 28, 33, 38, 43, 48, 53, બરાબર. હવે આપણે પદ વિચલનની રીતે ગણી નાખીએ. સિગ્મા એફઆઈ બરાબર ડીઆઈ માઇનસ એ ભાગ્યા એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ, એટલે અહીંયા 0, અહીંયા 3, 2, 1, 0, જ્યાં આવે ત્યાં મિત્રો, બરાબર. કમ્પ્લીટ જ છે. સિગ્મા એફઆઈ યુઆઈ હવે 18, 3, 54, 32, 2, 64, 30, 31, 0, 25, 15, 2, 30, 40, 3, 120, બરાબર મિત્રો. ખબર પડી ગઈ. આટલામાં આ રીતે તમે બોર્ડની પરીક્ષામાં દાખલો જલ્દીથી પતાવશો તો તમારી કમ્પ્લીટ ગણિતનું પેપર પૂર્ણ થશે, કારણ કે કંઈ થાય નહીં. અહીંયા આપણે સરવાળો જોઈ લઈએ તો સરવાળો મારા ખ્યાલથી 200 થાય છે, બરાબર. તમે જાતે પણ ચેક કરી શકો છો. જોઈ શકો છો અહીંયા 8 ને 2 10, 10 ને 5 ને 5 10, એટલે 20, 20 ને વધી 2, 2 ને 1 3, 3 ને 3 6, 9, 9, 10 11, 11 ને 4 15, 15 ને 5 20, બરાબર. એટલે 200 આવી ગયો. ત્યાર પછી આપણે સિગ્મા એફઆઈ યુઆઈ પણ જોઈ લઈએ. તો સિગ્મા એફઆઈ યુઆઈ 120 ને 150, 175 માઇનસ 8 અને 6 ને 5 11 ને 3 14, 175માંથી 148 જાય તો 27 આવે, બરાબર મિત્રો. ખબર પડી ગઈ. તે જ રીતે આપણે આગળ હવે જોઈએ તો આમાં કંઈ કરવાનું નથી, એકદમ સહેલું છે. હવે પદ વિચલનની રીત છે ને, હા, તો પદ વિચલનની રીતમાં એ વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા એચ, બરાબર. એ આપણને આ 38 મળે, કારણ કે આપણે 38ને ધાર્યો તો, બરાબર. એટલે એ બરાબર 38 વત્તા એક જ મિનિટ મિત્રો, એ બરાબર 38 વત્તા 27 ભાગ્યા 200 ગુણ્યા 21માંથી આ 26માંથી 21 જાય તો 5, બરાબર. એટલે અહીંયા 5 બરાબર, અહીંયા 21ને 5 વડે ભાગીએ તો 4, 5, 20, એટલે 38 વત્તા 27 ભાગ્યા 40, બરાબર. હવે 38 વત્તા 27 ભાગ્યા 40 કરી દઈએ. એક જ મિનિટ મિત્રો, 27 ભાગ્યા 40 કરીશું આપણે એમ તો આપણો જવાબ આવશે 0.675, બરાબર. એટલે આપણે જવાબ આવી જોઈએ ફાઇનલ 38.675, બરાબર. આ રીતે આપણને એક્સ બાર એટલે મધ્યક મળ્યો. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા